ત્યારે મજબૂરીની અંદર આજે અમારે અમુક મુદ્દાઓ, અમુક માહિતીઓ, અમુક પુરાવા સાથે તમારી સમક્ષ અમુક વાતો રજૂ કરવી છે. જે ગુમરાહ કરવાનું કામ જે કોંગ્રેસ કરી રહી છે, આ ખેડૂતોનું આંદોલન, વીજ પોલનું જે આંદોલન ઊભું થયું, જે હાઈટેન્શન લાઈનનું જે આંદોલન ઊભું થયું, એ આંદોલનની અંદર ગાંધીનગર સુધી જે ખેડૂતો ગયા અને ત્યાં સુધી જવા ન દીધા અને અમદાવાદ ખાતે આંદોલન તૂટ્યું, એનું કારણ શું કામ તૂટ્યું, એના તમને પુરાવા સાથે મારે અમુક વાત એ રજૂ કરવી છે. તો 4 મુદ્દાઓ મહત્વના છે. 4 મુદ્દા મહત્વના છે. એક મુદ્દો એ છે કે ગુજરાત કોંગ્રેસના લોકોએ, એમના નેતાઓએ ખેડૂતોને એવું કીધું કે ગાંધીનગર જવાનું છે, ગાંધીનગર કૂચનું એલાન આપવામાં આવ્યું, ગાંધીનગર જવાનું એલાન આપવામાં આવ્યું. પણ મહત્વની વાત એ છે કે નેતાઓ ભૂલી ગયા અને ગાંધીનગર સુધીની પરમિશન જ ન લીધી. રેલીની પરમિશન ગાંધીનગર સુધીની ન લીધી. આ વાસ્તવિક વાત છે. એને પરમિશન લીધી 19 સુધીની, આગળ ગાંધીનગરની પરમિશન જ ન લીધી. પરમિશન ન લીધી તમને જવા કોણ દેશે ભાઈ? વાસીન દીકરા થોડા છે ભાજપ પર. તમે પરમિશન જ નથી લીધી ઓન પેપર, કાગળ ઉપર, તો તમને જવા કોણ દેશે? એનો મતલબ તો થયો એ તમારો ઈરાદો ગાંધીનગર સુધી જવાનો જ નતો. 19 કોંગ્રેસની સભા સુધીનો જ તમારો ઈરાદો. અને આ માત્ર આક્ષેપ નથી, હું અત્યારે પુરાવો લઈને આવ્યો છું. જે પરમિશન મળી છે, જે કોંગ્રેસને જે રેલી જે નીકળી ખેડૂતોની, આ ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે. જે તમને ગુમરાહ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, તમને ગાંધીનગર કૂચની વાત કરી, કાગળ ઉપર પરમિશન ન લીધી.